તો તમે જોઈ શકો છો કે આપણું એકદમ ટેસ્ટી ચટપટું રાયતા ગાજર મરચાંનું અથાણું બની અને તૈયાર તો છે ને એકદમ સરસ આ જોતાં જ ખાવાનું મન થઈ જશે અને બનાવવાનું પણ મન થઈ જશે। તો ચોક્કસથી એકવાર આ રીતે રાયતા ગાજર મરચાંનું અથાણું બનાવવાની ટ્રાય કરજો। હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ રાયતા ગાજર મરચાંના અથાણાની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। આજે આપણે બનાવીશું બોળો વઘારવાની ઝંઝટ વગર રાયતા ગાજર મરચાં મિક્સ અથાણું। અત્યારે શિયાળામાં ગાજર સારા પ્રમાણમાં આવતા હોય છે, તો આપણે 500 ગ્રામ ગાજર લીધેલા છે અને 100 ગ્રામ તીખા લીલા મરચાં લીધેલા છે। 500 ગ્રામ ગાજર લઈ ગાજરની છાલ ઉતારી અને શીરું કરેલી। તો આપણે ગાજરની શીરુંમાં મીઠાનો ઉપયોગ વગર આપણે તડકામાં 3 થી 4 કલાક આપણે સૂકવેલી છે। તો આ રીતે તમે મીઠાના ઉપયોગ વગર જ તડકામાં 3 થી 4 કલાક સૂકવશો તો ગાજરની શીરું છે તે આ રીતે સુકાઈ જશે। ગાજરની શીરુંને વધારે પડતી પણ સૂકવી અને કડક નહીં કરવાની, આ રીતે જ ગાજરની શીરુંને સૂકવી અને તૈયાર કરવાની। આપણે મરચાંનું કટિંગ કરી લેશું। તો આપણે આ રીતે મરચાંમાંથી તીખાશ કાઢી લેશું। તીખાશ કાઢી અને આપણે મીડિયમ સાઈઝના ટુકડા કરી લેશું। તો બધા જ મરચાંને પહેલાં આપણે આ રીતે કટિંગ કરી લેશું। તો અત્યારે શિયાળામાં તો ગાજર મરચાં સારા પ્રમાણમાં આવતા હોય છે। સવારના નાસ્તામાં જો તમે આ રીતે રાયતા ગાજર મરચાં ચા ભાખરી સાથે ખાશો તો તમને મજા જ પડી જશે। તો તમે જોઈ શકો છો કે આપણે બધા જ મરચાંનું આ રીતે લાંબુ કટિંગ કરી લીધું છે। તો આપણું જે આ ગાજર મરચાંનું અથાણું છે તે ફક્ત 5 મિનિટમાં બની અને તૈયાર થશે। તો આપણે બોળો વઘારવાની ઝંઝટ વગર જ આપણે બનાવીશું। તો આપણે 500 ગ્રામ ગાજરની શીરું સામે આપણે 50 ગ્રામ રાયના કોરિયાનો ઉપયોગ કરીશું અને 2 ચમચી આપણે વરિયાળીનો ઉપયોગ કરીશું। તો રાયના કોરિયા છે તેને આપણે મિક્સરમાં પલ્સ ઉપર ફેરવી અને આપણે અધકચરા કરી લેશું। તો આપણે રાયના કોરિયા અને વરિયાળીને આપણે મિક્સર બાઉલમાં ઉમેરી દેશું। આપણે અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું, અધકચરા પીસી લેશું। તો તમે જોઈ શકો છો કે આપણે રાયના કોરિયા અને વરિયાળીને આ રીતે આપણે મિક્સરમાં પલ્સ ઉપર ફેરવી અને અધકચરા ક્રશ કરી લીધા છે। તે મિક્સરમાં પીસી અને અધકચરા ન કરવા હોય તો તમે ખાયણીની મદદથી ખાંડી અને તે રીતે પણ તમે ઉપયોગ કરી શકો। તો આપણે આ ગાજર મરચાંને મિક્સિંગ બાઉલમાં ઉમેરી દેશું। તેમાં આપણે આ અધકચરા પીસેલા રાયના કોરિયા ઉમેરી દેશું। તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। 1 મોટા ચમચા જેટલું તેલ આપણે મીડિયમ ગરમ કરી અને ઠંડુ કરી લીધું છે। આ રીતે આપણે ગાજર મરચાંમાં તેલ ગરમ કરી અને ઠંડુ કરી લેવાનું, ત્યાર પછી જ આપણે ઉપયોગ કરવાનો। તો આપણે 1 મોટા ચમચા જેટલો તેલનો ઉપયોગ કરીશું। તેમાં આપણે 1 લીંબુના રસનો ઉપયોગ કરીશું। તો અથાણું છે તે એકદમ સારું અને કડક રહેશે। તો આપણે 1 લીંબુનો રસ ઉમેરી અને આપણે સારી રીતે મિક્સ કરી લેશું। મિક્સ કરી ત્યાર પછી આપણે કોઈ પણ એક બોટલ અથવા તો કોઈ પણ ડબ્બામાં ભરી અને આપણે 8 થી 10 દિવસ માટે સ્ટોર કરીશું। તો અત્યારે શિયાળામાં ગાજર મરચાં તો સારા પ્રમાણમાં આવતા હોય છે। તો આ રીતે તમે ગાજર મરચાંનું રાયતું બનાવી અને તમે સવારના નાસ્તામાં કે બપોરના જમવામાં ખાશો તો તમને મજા જ આવશે અને ટેસ્ટી પણ લાગશે। જો તમે આ રીતે અથાણું બનાવશો તો અથાણું એકદમ સારું અને કડક રહેશે અને અથાણું જરાય ચીકણું પણ નહીં થાય। તો તમે જોઈ શકો છો તો આપણું ગુજરાતી કાઠિયાવાડી રાયતા ગાજર મરચાં બની અને તૈયાર છે। જો તમને આ રાયતા ગાજર મરચાંની રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે। તો આપણે બોળો વઘારવાની ઝંઝટ વગર રાયતા ગાજર મરચાં બની અને તૈયાર છે। તો આપણે આ રાયતા ગાજર મરચાં બનાવવાની એકદમ સહેલી અને સરળ રીત છે। ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં 5 મિનિટમાં ઝડપથી બની અને તૈયાર થશે। તો છે ને એકદમ સરસ તો આપણા રાયતા ગાજર મરચાં એકદમ જોરદાર સ્વાદ સાથે બની અને તૈયાર।
જો આ રીતે તમે રાયતા ગાજર મરચાંનું અથાણું બનાવશો તો એકદમ ટેસ્ટી લાગશે અને બધાને બહુ જ ભાવશે. ચોક્કસથી એકવાર આ રીતે રાયતા ગાજર મરચાંનું અથાણું બનાવવાની ટ્રાય કરજો. તો તમે જોઈ શકો છો કે આપણું એકદમ ટેસ્ટી ચટપટું રાયતા ગાજર મરચાંનું અથાણું બની અને તૈયાર. તો છે ને એકદમ સરસ જોત જ ખાવાનું મન થઈ જશે અને બનાવવાનું પણ મન થઈ જશે. તો ચોક્કસથી એકવાર આ રીતે રાયતા ગાજર મરચાંનું અથાણું બનાવવાની ટ્રાય કરજો. જો આ રીતે રાયતા ગાજર મરચાંનું અથાણું બનાવી અને તમે 10થી 12 દિવસ સુધી ખાશો તો અથાણું છે તે એકદમ કડક રહેશે, જરાય પોચું નહીં પડે અને ચીકણું પણ નહીં થાય. તો આ રીતે બનાવી અને 10થી 12 દિવસ સુધી તમે રાયતા ગાજર મરચાંનું અથાણું ખાઈ શકો. તો છે ને એકદમ સરસ જોરદાર ટેસ્ટ સાથે બની અને તૈયાર.